હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ઉપવાસમાં કે નવરાત્રિના ઉપવાસમાં તમે ખાઈ શકાય એવી આલુ ટિક્કી. અહીંયા ફટાફટ બનશે અને ક્રિસ્પી બનીને રેડી થશે. તો આલુ ટિક્કી બનાવવા માટે તમારે અહીંયા બાફેલા બટેટા લઈ લેવાના છે. મેં અહીંયા 3 બટેટા લીધેલા છે, જેને બાફીને રેડી કરેલા છે. અહીંયા બટેટા બાફતી વખતે પાણીનો ભાગ ન રહે એ રીતે તમારે બાફીને રેડી કરવાના છે. પછી તમારે આ બટેટાને બધા મેશ કરી દેવાના. તો અહીંયા આપણે બધા જ બટેટાને મેશ કરીને લઈ લીધેલા છે એક વાસણમાં. હવે આપણે આની અંદર સિંગનો ભૂક્કો એડ કરવાનો છે. અહીંયા મેં અધકચરો સિંગનો ભૂક્કો એડ કર્યો છે અને આ સિંગનો ભૂક્કો આપણા બટેટાની જે ટિક્કી બનાવીશું એને બાઇડિંગ આપશે અને થોડી ક્રિસ્પી બનાવશે. હવે અડધી ચમચી જેવો આપણે મરી પાવડર, 1 ચમચી જેવો આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને અહીંયા 2 ચમચી જેવા આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું. તમે જો ઉપવાસમાં કોથમીર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને કોથમીર એડ કર્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેવો આપણે લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ થઈ જાય પછી આની અંદર આપણે એડ કરીશું 1 થી 2 ચમચી જેવી સાકર એડ કરીશું. અહીંયા તમે જો સાકર ન ખાતા હોય, ઉપવાસમાં ગળપણ પસંદ ના હોય ટિક્કીમાં, તો સ્કીપ કરી શકો છો. પણ અહીંયા થોડી સાકર એડ કરવાથી તમારે અહીંયા જે ટિક્કી હશે એ થોડી ખટમીઠ બનીને રેડી થશે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે બટેટાની અંદર પાણીનો ભાગ બહુ હોવો ન જોઈએ. એ રીતે તમારે અહીંયા બટેટા બાફવાના રહેશે. અહીંયા આપણે મિક્સ કરવાનું અને આ રીતે ડોના ફોર્મમાં તમારે લઈ આવવાનું રહેશે. જો બટેટામાં બહુ પાણીનો ભાગ હશે તો આ રીતે તમારો ડોના ફોર્મમાં નહીં આવે. હવે આપણે અહીંયા તમારે જે સાઇઝની ટિક્કી બનાવવી હોય એ સાઇઝની તમારે આ રીતની ટિક્કી બનાવીને રેડી કરી લેવાની. તો આપણે બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લઈએ. અહીંયા આપણે બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી સરસ એવી વળાઈ ગઈ છે. તો હવે આને આપણે ફ્રાય કરી લઈએ. તો અહીંયા તમારે જો સેલો ફ્રાય કરવી હોય તો કરી શકો છો, ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો, પણ હું સેલો ફ્રાય કરું છું. તો એક પેનમાં આપણે 2 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. તેલ હલકું ગરમ થાય એટલે એની અંદર આપણે બધી ટિક્કીને આ રીતે એડ કરી દેવાની. એક તમારે ગોઠવીને મૂકી દેવાની અને ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની રહેશે. તમારે આ ટિક્કીને જો ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો. ઉપરથી ફરીથી આપણે 1 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. તેલ એડ કર્યા પછી આ ટિક્કીને આપણે 2 થી 3 મિનિટ સુધી આવી રીતે જ રવા દેવાની છે. 3-1 મિનિટ જેવું થાય પછી ધીરેથી તમારે બધી ટિક્કીને પલટાવી લેવાની. એક કરીને તમારે પલટાવવાની. તમે જોઈ શકો છો કે આપણા બટેટા સરસ એવા બફાયા છે એટલે પલટાવતા ટાઈમે તૂટતા નથી. ફરીથી પલટાવ્યા પછી આપણે ફરીથી ઉપરથી 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને એને બી બીજી સાઈડ આપણે ગોલ્ડન રંગની થાય એવું આપણે ચડવા દઈશું. બીજી 3 થી 4 મિનિટ જેવું થાય પછી તમારે ફરીથી ટિક્કીને પલટાવી દેવાની. આ રીતે બંને સાઈડ સરસ એવી ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને ક્રિસ્પી બને ત્યાં સુધી તમારે સેલો ફ્રાય કરીને રેડી કરવાનું રહેશે. હવે અહીંયા આપણી બધી ટિક્કી સેલો ફ્રાય થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તમારે આ ટિક્કીને જેની સાથે ખાવી હોય તમે ખાઈ શકો છો. દહીં સાથે ખાઈ શકો છો, ચા સાથે ભાવતી હોય ચા સાથે ખાઈ શકો છો, કે પછી આપણે ફરાળી ચટણી સાથે બી આ બહુ ટેસ્ટી લાગે છે. અને તમે જો ટિક્કીમાં ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા જે તમે બાફો એકદમ પોચા અને પાણીવાળા ન હોવા જોઈએ, નહીં તો તમારી ટિક્કી આ રીતની એકદમ ક્રિસ્પી નહીં બને. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.